હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જ હશો. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજે ફરીથી આપણે નવા બ્લોગ સાથે આવી ગયા છે મિત્રો. અને આપણે જો એક સાડી આજે તો સાડી પહેરી છે, બહાર ગામ જવું છે, થોડું કામ છે. અને આજે હતો રવિવાર મિત્રો. તો આજે નહોતું ટિફિન કરવાનું કે નહોતો નાસ્તો કરવાનો. નાસ્તોય નથી કર્યો, કારણ ટિફિન કરવાનું નહોતું એટલે મોડા ઉઠ્યા એટલે પછી નાસ્તો તૈયાર લાવી દીધો. અને હવે બહાર જવું છે મિત્રો, થોડું કામ છે. અને પહેરી લીધી છે સાડી મિત્રો. અને સાડી એ નારીનું એક ઘરેણું છે મિત્રો. નારી સાડીમાં જ સુંદર લાગે. અત્યારે તો બધાની મરજી છે, અને જે પહેરવું એ પહેરી શકે છે. પણ સાડી એટલે સાડી જ છે. સાડીમાં સ્ત્રી બહુ સુંદર લાગે મિત્રો. સાડી એક ઘરેણું છે. સોના ચાંદી એ બધા ઘરેણાની સાથે સાડી પણ એક આગવું એની છટા છે મિત્રો. તો ચલો આપણે જઈને આવીએ, થોડું કામ છે. પછી આવ્યા પછી આપણે મળીશું. તો બન્યા રહેજો બ્લોગમાં. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. અને ફરીથી આપણે આવી ગયા છે એક નવા બ્લોગ સાથે. અને આજે છે સન્ડે. તો મિત્રો આજે ટિફિન કરવાનું નહોતું એટલે ઉઠી ગયા આપણે. મોડા ઉઠ્યા એટલે પછી નાસ્તો પણ ના થયો, એટલે નાસ્તો બહારથી મંગાવી લીધો. ઇડલી અને મેંદુવડાનો નાસ્તો કર્યો. અને જો આપણે હવે તૈયાર થઈ ગયા છે, થોડું કામ છે, બહાર જવું છે મિત્રો. અને અમારા નિહલ જો નહીં ધોઈને રેડી થઈ ગયા છે નાસ્તો કરીને. કંઈક બહાર જવાની તૈયારી કરશે, એ પણ બહાર ફરી આવશે. થોડા ઘણું કામ કર્યું છે અને આવીને થોડું કરીશું. જમવાનું બનાવવાનું છે, હજુ આવીને જમવાનું બનાવીશું મિત્રો. અને જો આજે તો પહેરી છે સાડી, કેવી લાગે છે જણાવજો મિત્રો. સાડી એક સ્ત્રીનું ઘરેણું છે મિત્રો. તો સ્ત્રી સાડીમાં સુંદર લાગે. સૌની મરજી, જેને પહેરવી હોય પહેરે. પણ ઠીક છે કે કંઈક પ્રસંગ પાણી હોય કે કંઈક સારું એવું કઈ જગ્યાએ જવાનું હોય પ્રસંગમાં, તો સાડી પહેરે તો બહુ સરસ લાગે. બાકી તો જેને જેવું પહેરવું હોય એવું પહેરી શકે છે. પણ આજે મેં પહેરી છે સાડી. તો મિત્રો ચલો મળ્યા પછી બન્યા રહેજો બ્લોગમાં. ઘણા દિવસે પાછું બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો બન્યા રહેજો બ્લોગમાં. આવી ગયા ઘરે. અને અમારા નિહલ કુમાર શું કરે? નિહલભાઈ આવા તો કરે. જમી લીધું એવું? બસ કર્યું. હા અમે જમીએ. આવ્યા, ચાર્જિંગમાં મૂકી દીધો ફોન. મિત્રો આવી ગયા છે ઘરે. ચલો જમી લઈએ. ખીચડી બનાવ્યા, ચાલશે હવે ખીચડી. દહીં છે નહીં? હતું ને, બહુ દહીં હતું. છાશ પી લઈશું. હે કાઠિયાવાડી? સરસ સરસ. હેલો મિત્રો, જમી લઈએ પછી મળીએ તમને. બન્યા રહેજો બ્લોગમાં. હેલો મિત્રો, તો જુઓ બધા કોકીબેન ને કુસુમબેન ને આ ધમાલ ને આ ભૂમિકા ને બધા આજે રવિવાર છે તો આવ્યા તા. કઈ કે ઓ ધમાલ, ધમાલ આજે તો બહુ ધમાલ કરી છે આને. આ લડ્ડુ એ જો, લડ્ડુ શું કરે છે? હા જો જો આજે લડ્ડુ એ ને નેન્સી એ તો ધમાલ કરી મૂકી છે. વધારે જો બ્લોગમાં મિત્રો.
તો મિત્રો સાંજ થઈ ગઈ છે. સાંજ થઈ ગઈ છે મિત્રો, અને જો 9 વાગવા આવ્યા છે. અને મિત્રો જમવાનું થઈ ગયું છે, દાળ ફ્રાય ને એવું કર્યું છે. તો હવે જમી પાછા આવી જશે નિકોને. નેહલ ને પપ્પા બેઠા છે, દર્શિત સાથે વાતો થાય છે. તો અને હવે આપણે બ્લોગનો આપીએ છીએ એન્ડ. મારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.